નમસ્કાર, હું છું તેજસ મોદી। અત્યાર સુધીના તમામ નવા સમાચાર અને તેની અપડેટ સાથે હિન્દ ટીવીમાં આપનું સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ભાજપના સુપ્રીમો કાશીરામ રાણાનું પાર્ટીને ટાટા બાય બાય। જનસંઘ અને ભાજપને ગુજરાતમાં ઊભું તો કર્યું, પરંતુ મોદીગીરીમાં અટવાયા। સુરત શહેર અને જિલ્લામાં પોલીસે કરેલા 3 એન્કાઉન્ટરની તપાસ શરૂ કરતી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ વલસાડના 7 મળી કુલ 16 એન્કાઉન્ટરની તપાસ કરાશે। આરટીઓનું ટેક્સ કૌભાંડ 2 કરોડના આંકડે પહોંચ્યું, વધુ 1400 બોગસ ચલણ મળ્યા। આરટીઓના અધિકારીઓની મિલીભગત વગર કૌભાંડ શક્ય જ નહીં। મનોજ જૈન હજુ ફરાર। સુરતમાં પોલીસનું અંધા કાનૂન, જીરો દબાણ બતાવી 2 વ્હીલર ચાલકોને દંડ, તો મજુરા ગેટ પાસે નો પાર્કિંગમાં 4 વ્હીલને પાર્કિંગ કરવાની મંજૂરી। લોકોમાં રોષ। લિંબાયતમાં વધુ એક કિશોરી પર બળાત્કાર, પડોશમાં જ રહેતા યુવકે કિશોરીને પીકી નાખી, પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી। ગુજરાતના ભયભીત જૂથના મહત્વના સાથી એવા કાશીરામ રાણાએ આખરે ભારતીય જનતા પાર્ટીને રામ રામ કહી દીધા છે। ભાજપના સભ્ય પદ નોંધણીમાં પોતાનું નામ નહીં નોંધાવવાની તેમણે જાહેરાત ગત દિવસોમાં કરી હતી, ત્યારે હવે આગામી ચૂંટણીમાં મોદી સાથે બબ્બે હાથ કરવા માટે કાશીરામ રાણા અને કેશુભાઈ તૈયારી શરૂ કરી ચૂકી છે। કેશુભાઈ પટેલ અને તેમના ભયભીત ગ્રુપના મહત્વના સહયોગી એવા પૂર્વ ભાજપા પ્રદેશ પ્રમુખ, સુરતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી કાશીરામ રાણાએ પાર્ટી છોડી દેવાની અધિકૃત જાહેરાત કરી છે। આગામી 2012માં મોદી સામે ચૂંટણી લડવાનું તેમણે એ તબક્કે એલાન પણ કર્યું હતું। મીડિયા સાથેની વાતચીતમાં કાશીરામ રાણાએ જણાવ્યું હતું કે ભાજપને ગુજરાતમાં ઊભો કરવામાં તેમણે લોહીનું પાણી કર્યું હતું। લોકોના અપશબ્દો, ધૂતકાર ખાઈને પણ પાર્ટી માટે દોડધામ કરી હતી, પરંતુ જ્યારથી મોદીજીએ સત્તા સંભાળી છે ત્યારબાદ તેઓ એક હત્તું શાસન ચલાવી રહ્યા છે। એક જ વ્યક્તિની વાત સાંભળવામાં આવી રહી છે। 2009માં કોઈ પણ કારણ વગર ટિકિટ કાપી લેવામાં આવી હતી। પાર્ટીના સભ્યો હોવા છતાં પણ કાર્યક્રમમાં તેમને કોઈ પણ પ્રકારનું આમંત્રણ આપવામાં આવતું ન હતું। આખરે કેશુભાઈ સાથે થયેલી ચર્ચા બાદ એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે અમારું ભવિષ્ય ભાજપમાં હવે નથી અને તેથી જ ભાજપ છોડી દીધી છે। આગામી 2012ની વિધાનસભાની ચૂંટણીમાં મોદી સામે લડીશું અને મોદીને હરાવીશું। तो मेरे पहले तो वो सुरेश मेहता, वो भी पार्टी से निकल गए। श्री शंकर सिंह वाघेला, वो भी पार्टी से चले गए। यानी बहुत सारे लोग हैं जो पार्टी से निकल गए। हम तो इतना अन्याय और स्थिति देखकर भी हम भाजपा में बने रहे, लेकिन हमने भी देखा कि पिछले 4-5 सालों से करीब, मैं मानता हूँ कि 4-5 साल से तो फिर पार्टी में हूँ ऐसा मुझे लगता ही नहीं। ना तो कोई बुलाता है, इतना ही नहीं, अगर कोई कार्यकर्ता यहाँ आ गया मुझे मिलने के लिए तो भी ना जाने ऊपर के लोग उसको कहते हैं देखो वहाँ गया तो मरा, तुम्हारी मेंबरशिप खत्म हो जाएगी, तुम्हारे कोई पद मिलेगा नहीं। ऐसा व्यवहार जहाँ हो वहाँ रहने का क्या मतलब है? शासन ऐसा कहा जाए, लेकिन ये तो हमारा पारिवारिक जो संबंध से बनाई हुई पार्टी थी। आज पारिवारिक नहीं, आज जो सत्ता पर आधारित पार्टी रह गई, तोड़ दिया। केशुभाई ने भी और मैंने भी रिन्यूअल करने का बिल्कुल इनकार कर दिया। जो थर्ड फ्रंट की जो बात हो रही है, पूरा कैसे संगठन आप बनाओगे, किस तरह से आप जो प्रचार में जुटोगे? अरे लोगों के सहयोग से, लोगों का सहकार से हम बनाएंगे। बिना लोग तो पार्टी चलती नहीं, और पार्टी कोई बनाई तो अगर लोगों का सहयोग नहीं मिला तो फिर पार्टी की डेवलपमेंट ही नहीं होगी। जिसके सामने लड़ना है, लड़कर गुजरात का गौरव बढ़ाना है, वो तो हो ही नहीं सके। तो पार्टी इसीलिए कि कम से कम लोगों का सहयोग मिले। और आज हमें लगता है जहाँ जहाँ भी हम सम्मेलन सभाएं करते हैं वहाँ लोगों स्वयं इकट्ठे हो जाते हैं, हजारों की तादाद में हो जाते हैं। ना सरकार जैसे करती है सम्मेलन, सभी रूट की बसें बंद कर दो, बस में सबको लाओ, उसको पैसा देकर भी आप लाओ, यहाँ खाना खिलाओ, और इस तरह से भीड़ इकट्ठी करने की जो कोशिश होती है वैसी हमारी नहीं है। સુરત સહિત ગુજરાતમાં વર્ષ 2003 થી 2006 દરમિયાન થયેલા 16 જેટલા એન્કાઉન્ટરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે, જે પૈકી 3 એન્કાઉન્ટર સુરતના છે તો 7 એન્કાઉન્ટર વલસાડ પોલીસના છે। એસટીએફની તપાસના પગલે પોલીસ બેડામાં
ફફડાટ ફેલાઈ ગયો છે। સુરત પોલીસ સહિત ગુજરાત પોલીસ દ્વારા વર્ષ 2003 થી 2006 દરમિયાન થયેલા 16 એન્કાઉન્ટરની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ અપાયા બાદ એસટીએફ એટલે કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે। આ એન્કાઉન્ટરની તપાસ માટે અધિકારીઓની ટીમ પણ બનાવી દેવામાં આવી છે, જેમાં 3 એન્કાઉન્ટરની તપાસ એસટીએફ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। હાલ આ એન્કાઉન્ટર માટે 3 આઈપીએસની અંડરમાં ટીમો બનાવવામાં આવી છે। બાકીના એન્કાઉન્ટરના કાગળોનું અંગ્રેજીમાં અનુવાદ થયા બાદ તેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। એસટીએફના મેમ્બર AK શર્માની અધ્યક્ષતામાં એન્કાઉન્ટરની તપાસ માટે અધિકારીઓની ફાળવણી કરવાની મીટિંગ ગત 30મી તારીખે મળી હતી, જેમાં વડોદરા ગ્રામ્યના એસપી સંદીપસિંહ, ભાવનગરના એસપી મનિન્દરસિંહ પવાર અને આણંદના એસપી વી અસારીની અંડરમાં અન્ય પોલીસ અધિકારીઓની ટીમો રચવામાં આવી છે। હાલ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા સુરત સિટી ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ 2004ના રોજ મહેશ દીપક ગઢવાલીનું એન્કાઉન્ટર, વાપી પોલીસ ટાઉનની હદમાં થયેલા ડુંગરિયા હિમલાજ માછારનું એન્કાઉન્ટર અને ઉમરગામ વલસાડ પાસે હદમાં થયેલા સંજય ઉર્ફે સંજુ સાદર પ્રસાદનું એન્કાઉન્ટરની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જે એન્કાઉન્ટરની તપાસ કરવામાં આવનાર છે તે 16 એન્કાઉન્ટર પૈકી અનિલ બિપિન મિશ્રા 2003 પાંડેસરા સુરત, તેની તપાસ સંદીપસિંહ કરશે। તે જ રીતે મહેશ દીપક ગઢવાલી 2004 ઉમરા સુરતનું એન્કાઉન્ટરની તપાસ સંદીપસિંહ કરશે। મીઠું ઉમર ડફેર 2004 વાસદની તપાસ પણ સંદીપસિંહ કરશે। કરશેમ હરપાલસિંહ ઢાકા 2004 વડોદરાનું જે એન્કાઉન્ટર કરવામાં આવ્યું તેની તપાસ પણ સંદીપસિંહ કરશે। રાજેશ્વર હરિનાથ પાંડે 2005 બોરસદ, એની તપાસ સંદીપસિંહ કરશે। તો વર્ષ 2003માં થયેલા ગણેશ કૂટ અને મહેન્દ્ર જાદવ એન્કાઉન્ટર કેસની તપાસ મનિન્દરસિંહ પવાર કરશે। આ ઉપરાંત મનિન્દરસિંહ પવાર પાસે ભીમા માંડામેર 2004 જુનાગઢ, સુલેમાન મિયા 2004 રાજકોટ, રંજીત ઝાલા પોપટ 2004 રાજકોટ, ડુંગરીયો હિમલા મચાર વાપી વલસાડ, રફીક બાપુડી જેતપુર રાજકોટની તપાસ મનિન્દરસિંહ પવાર કરશે, જ્યારે સમીર ખાન પઠાણ 2003 અમદાવાદની તપાસ RV અસારી કરશે। આ જ રીતે સંજય ઉર્ફે સંજુ સાદર પ્રસાદ 2004 ઉમરગામ, જોગિંદરસિંહ શીખ 2006 વલસાડ, સુભાષ ભાસ્કર નાયક વ્યારા સુરત અને હાજી ઇસ્માઇલની એન્કાઉન્ટરની તપાસ RV અસારી કરશે। સુરતમાં થયેલા 3 એન્કાઉન્ટરમાં ઉમરા પોલીસ દ્વારા 1 માર્ચ 2003ના રોજ બેસ્તાન જિયાઓ રોડ ઉપર અનિલ બિપિન મિશ્રાનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું। ઉધના મંડલા રોડ પર મેઘના કોમ્પ્લેક્સમાં આવેલી સરાફી પેઢીમાં લૂંટ કરતી વેળા ભાગી જતા ટોળાએ જમાદાર મધુકર સિંધેનો પીછો કર્યો હતો। દરમિયાન જમાદાર અને અનિલ મિશ્રા સામસામે આવી ગયા હતા। મહેશે ગોળીબાર કરતા જમાદાર મધુકર સિંધે શહીદ થયા હતા। આ અનિલ મિશ્રાને પકડી પાડી તેને તપાસ માટે જિયાઓ બેસ્તાન રોડ પર લઈ જવામાં આવ્યો હતો અને હથિયાર છુપાવ્યાની કબૂલાત કરી હતી। આ દરમિયાન હથિયાર શોધતી વેળાએ અનિલે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું, જે તે સમયના પોલીસ ઇન્સ્પેક્ટર BV રામાનીએ સ્વ બચાવમાં કરેલા ફાયરિંગમાં અનિલનું મોત નીપજ્યું હતું। જ્યારે બીજું એન્કાઉન્ટર મહેશ દીપક ગઢવાલીનું છે। જાન્યુઆરી 2004માં સિટીલાઇન રોડ વિસ્તારમાં મહેશે ઉમરા પોલીસ અને DCBની ટીમને ઠાર માર્યા હતા। ગોધરા રોડ પર આવેલી આમ્રકુળ સોસાયટીમાં પિતા પુત્રની લૂંટના ઈરાદે હત્યા કરનાર ટોળકીના સાગરીત મહેશ ગઢવાલીના લોકોના હાથે ઝડપાઈ ગયો હતો। આ મહેશ સિટીલાઇન વિસ્તારમાં ચીકુવાડીમાં હત્યા છુપાયા હોવાની વાત જણાતા પોલીસ ઇન્સ્પેક્ટર NN પટેલ, ACP HL રાઠોડ અને ક્રાઇમ બ્રાન્ચના 2 PI અજય ગખ્ખર અને KK પટેલ તેની તપાસ માટે લઈ ગયા હતા અને અહીં મહેશે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું, તો પોતાના વળતા જવાબમાં ફાયરિંગ કરતા મહેશનું મોત નીપજ્યું હતું। જ્યારે ત્રીજા એન્કાઉન્ટર સુભાષ નાયરનું છે। સુરત જિલ્લા પોલીસે જૂન 2006માં સુભાષને વ્યારા ઉનાઈ રોડ પર ઠાર માર્યો હતો। કુખા લૂંટારૂ સુભાષ નાયરનું એન્કાઉન્ટર કરનાર અધિકારીઓ એ સમયના LCB PI PP પ્રધાન, ઓલપાડના PSI KN પટેલ તથા સુબેરસિંહ યાદવ વગેરે હતા। એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 3 જણા લૂંટારૂ ટોળકીના સાગરીતો હતા। આ ટોળકી હત્યા બાદ લૂંટ કરવા માટે પંકાયેલી હતી। આ ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ આ સમય દરમિયાન થયેલા 7 એન્કાઉન્ટરની તપાસ કરવાની છે, જેમાં 7 એન્કાઉન્ટર DSP અભય ચુડાસમાના રાજમાં થયા હતા। સંજયસિંહ અને હાજી ઇસ્માઇલ જેવા ભારે વિવાદાસ્પદ એન્કાઉન્ટર પણ આમાં સમાવેશ થાય છે। ત્યારે હવે આ એન્કાઉન્ટરની તપાસ થતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે। સુરતમાં કાયદો માત્ર ટુ વ્હીલરના ચાલકો માટે જ છે, કારણ કે હાલ ચાલી રહેલી તંત્રની ઝીરો દબાણ ઝુંબેશમાં પોલીસ ટુ વ્હીલર કારના ચાલકોને દંડ ફટકારી રહી છે, પરંતુ મજૂરા ગેટ પાસે ખુદ પોલીસ દ્વારા લગાડવામાં આવેલા નો પાર્કિંગ બોર્ડ પાસે જ 4 વ્હીલરની લાંબી કતાર લાગી છે, પરંતુ શહેર પોલીસ આ કારના માલિકો સામે કાર્યવાહી કરવા ભયભીત થાય છે કેમ તેવો સવાલ
શહેરીજનો પૂછી રહ્યા છે। સુરતમાં પોલીસનું સુરાતન માત્ર ટુ વ્હીલર વાળા માટે જ કેમ? આ સવાલ હવે ચર્ચાઈ રહ્યો છે, કારણ કે જે આરટીઓ પાસેથી પોલીસ કોલર ઊંચા કરી ટુ વ્હીલર વાહન ચાલકોને દંડ વસૂલે છે, તે જ આરટીઓ પાસેથી નજીકના મજૂરા ગેટ વિસ્તારમાં ફોર વ્હીલરની આખી લાઈન ઊભી છે, પરંતુ સુરતની બાહોશ પોલીસ અને તેના ઉચ્ચ અધિકારીઓને આ દેખાતું નથી। આરટીઓ કચેરી ખાતે ટ્રાફિક પોલીસ વાહન ઉંચકવાની કાર્યવાહી જોરશોરમાં આદરી છે। આરટીઓમાં રોજિંદા કામ માટે આવનારા લોકો કામ છોડીને વાહન છોડાવવા માટે દોડે છે। એક તરફ પોલીસને આ રૂટ પર રોજ અંદાજે 7 થી 10 હજાર રૂપિયાની આવક થઈ રહી છે। આરટીઓ પાસેના સર્વિસ રોડ પર મૂકેલા વાહનો પણ પોલીસ ઊંચકી જાય છે, ત્યારે લોકોને રાહત થાય તેવા પત્ર મળ્યા છે, જેમાં પાલિકાએ સર્વિસ રોડ પાર્કિંગમાં હોવાનું કબૂલ્યું હતું। જોકે પાલિકા અને પોલીસ વચ્ચે તાલમેલના અભાવે આ રૂટ પરથી વાહન ઉંચકાતા હોય છે। લોકહિતમાં પોલીસ સમજદારી રાખવી દંડ પાલિકાના નિયમોને ફોલો કરે અને તો જ આરટીઓ કચેરીએ કામ કરનારાઓને રાહત મળી શકે, તો બીજી તરફ તેઓ દંડથી બચી શકે। હાલ આરટીઓ કચેરી પાસે 3 ક્રેન વારાફરતી આંટા મારતી હોય છે, જે માત્ર ટુ વ્હીલર વાળાને જ દંડ વસૂલે છે। ફોર વ્હીલમાં આવનારાઓ તો જાણે આરટીઓ કચેરીની બહાર લીલા લહેર હોય છે। ટ્રાફિક કચેરી માટે પણ આ નિયમ લાગુ પડે છે। ટ્રાફિક પોલીસ માટે તો જાણે આરટીઓમાં જ કામ અર્થે આવનારા લોકો વિલન છે, તેમના જ વાહનો ઉચકાય છે, બાકી જ્યારે રોડની આગળ સાઈડ પર પાર્ક કરેલા વાહનો દેખાતા નથી। આ ઉપરાંત તેઓ તો જોલી એકેરીઝ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ગમે તેમ વાહન ચાલકો પોતાની ફોર વ્હીલર પાર્ક કરે છે। આ રોડ 60 ફૂટ પહોળો હોવા છતાં વાહન પાર્ક કરવામાં આવતા નથી, પરંતુ માંડ 20 ફૂટનો ડોજ જે છે ત્યાં આગળ જ પાર્કિંગ કરવામાં આવે છે। આ રૂટ ઉપર ટ્રાફિક પોલીસ કાર ચાલકો માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને દંડ પણ ન ભરવો પડે તેવી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે અહીં નો પાર્કિંગનું બોર્ડ મૂકવામાં આવ્યું છે, તેમ છતાં પાર્કિંગ કરવામાં આવે છે અને ફોર વ્હીલ વાળાને કોઈ પણ જાતની રોકટોક હોતી નથી, તેઓ બિંદાસ અહીં વાહન પાર્ક કરે છે। આરટીઓ બોગસ ચલણ કૌભાંડમાં આંકડો 2 કરોડને આંબી ગયો। 7મા દિવસની તપાસના અંતે 1500 બોગસ ચલણ મળી આવ્યા। જી હા, આરટીઓ કચેરીમાં મનોજ જૈન દ્વારા રજૂ કરવામાં આવેલા બોગસ ચલણનો પર્દાફાશ થતાં રાજ્યભરના ઓડિટની ટીમે સુરત આરટીઓમાં ધામા નાખી તપાસ શરૂ કરી હતી। સોમવારે સવારે થયેલી તપાસમાં 1500થી વધુ બોગસ ચલણો મળી આવતા આરટીઓ સાથે થયેલી ઉચાપતનો આંકડો 2 કરોડને આંબી ગયો છે। અત્યાર સુધીમાં અઠવાડિયાથી ચાલતી તપાસમાં કુલ 7500 બોગસ ચલણ શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં ઓડિટ વિભાગને સફળતા મળી છે। આગામી દિવસોમાં કૌભાંડનો આંકડો 5 કરોડને વટાવી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આરટીઓને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી કરોડો રૂપિયા ગજવે ઘાલનાર જૈન ઓટોના માલિક મનોજ જૈન આ કૌભાંડ બહાર આવતાની સાથે જ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। સતત 1 અઠવાડિયાથી ઓડિટની ટીમ દ્વારા ચલણોની તપાસ કરવામાં આવી રહી છે। ફક્ત 1 અઠવાડિયામાં કૌભાંડનો આંકડો 2 કરોડને વટાવી ગયો છે। રવિવારે સવારથી જ બોગસ ચલણો 1300 મળી આવ્યા હતા। સોમવારથી શરૂ થયેલી તપાસમાં આ આંક વધીને 1500 ચલણ થઈ ગયો છે। અત્યાર સુધીમાં કુલ 7500 બોગસ ચલણો શોધી કાઢવામાં આવ્યા છે। જુલાઈ 2010થી ઓટો, ટુ વ્હીલર, ફોર વ્હીલ, લક્ઝરીઝ કારોનો બોગસ ચલણો રજૂ કરવામાં આવી રહ્યા હતા, ત્યારે ગાંધીનગરના જોઈન્ટ ડાયરેક્ટર સુરત આવ્યા બાદ તેમને એક બોગસ ચલણ મળી આવતા આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને એક પછી એક અદદ સંખ્યામાં ચલણો મળી આવ્યા છે। ત્યારે હવે ખુદ આરટીઓ ઇન્સ્પેક્ટર KN પટેલ અને હિસાબની અધિકારી મુલ્લા તપાસ કરવા જરૂરી બન્યા છે। જો કે આ બંને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવે તો ચોંકાવનારી હકીકતો બહાર આવે તેવી શક્યતા છે। આગામી દિવસોમાં બોગસ ચલણ કૌભાંડનો આંકડો 5 કરોડ રૂપિયાની પાર જવાની શક્યતા વર્તાઈ રહી છે, જ્યારે બોગસ ચલણનો આંકડો 10,000 સુધી પહોંચે તેવી શક્યતા છે। સુરત શહેરમાં પાછલા વર્ષમાં એક નજર કરશો તો માલુમ પડશે કે કેટલી માસૂમ કિશોરીઓ અને બાળાઓ હવસખોરોનો શિકાર બની છે। ત્યાં લિંબાયતમાં રહેતી વધુ એક 12 વર્ષની કિશોરી પર રિક્ષા ચાલકે બળાત્કાર ગુજારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। વધુ એક કિશોરી ભોગ બની હવસખોરોનો, પ્રેમજાળમાં ફસાવી કર્યો બળાત્કાર। 28 વર્ષના રિક્ષા ચાલકે કર્યું કુકર્મ, એકલતાનો લાભ ઉઠાવી કિશોરીને જૂંથી નાખી। લિંબાયત વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા 28 વર્ષીય રિક્ષા ચાલક વિકાસસિંહ રાજપૂત સાથે તેના ઘર નજીક જ રહેતી 12 વર્ષની કિશોરી સાથે ઓળખાણ થઈ હતી। ત્યારબાદ વિકાસે પોતાના પ્રેમજાળમાં યુવતીને ફસાવી હતી અને તેને એક મોબાઈલ પણ વાપરવા માટે આપ્યો હતો, જેમાં ગત રોજ બપોરના સમયે કિશોરીની માતા પિતા કામ પર ગયા હોય એકલતાનો લાભ ઉઠાવી એક રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં તેને આ માસૂમ કિશોરી પર પોતાની હવસ સંતોષી હતી। ગઈકાલે મમતાબેન ઝા નામના ફરિયાદીએ
કે જેઓ નીલકંઠ નગર ડિંડોલી ખાતે રહે છે તેઓએ પોતાની 12 વર્ષની પુત્રી ઉપર આરોપી વિકાસકુમાર સિંઘે પ્રેમજાળમાં ફસાવી શુક્રવારની રાત્રે બળજબરીથી સંભોગ કરેલ હોવાની ફરિયાદ આધારે બળાત્કારનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ તપાસ. એકલતાનો લાભ લઈ કિશોરી પર બળાત્કાર ગુજાર્યા બાદ વિકાસ સિંહે કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી, પરંતુ બળાત્કારનો ભોગ બન્યા બાદ કિશોરી ઘરે ગઈ ત્યારે તેને સઘળી હકીકત પોતાના માતા પિતાને જણાવી દીધી હતી. કુકર્મની જાણ થતાં માતાએ લિંબાયત પોલીસ મથકે વિકાસસિંહ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરતા પોલીસે કલમ 376 હેઠળ ગુનો નોંધી વિકાસસિંહને ઝડપી પાડ્યો હતો. કેમેરામેન વિપુલ પટેલ સાથે જીમ્મી કારીવાલાનો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત. પાલિકા જે કોઈ પણ ટેન્ડર મંજૂર કરે તેની ચકાસણીનું કામ ઓડિટ વિભાગ કરે છે, પરંતુ હાલમાં પાલિકાના ટેન્ડરોની અને ઓડિટ વિભાગનું પણ ઓડિટ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. છેલ્લા વર્ષોમાં ભાજપ શાસકોએ લીધેલા મનસ્વી નિર્ણયના કેગના ઓડિટના પગલે શાસકોએ ખુલાસા આપવા પડશે. નિર્ણયમાં સામે આવી રહેલી ખામીઓ સંદર્ભે શાસકોને ખુલાસો કરવામાં ફાંફા પડી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેગના ઓડિટર્સની એક ટીમ પાલિકામાં ઓડિટ કરી રહી છે. છેલ્લા વર્ષો દરમિયાન પાલિકામાં લેવાયેલ નિર્ણયો પર થયેલી વહીવટ પ્રક્રિયા અને તેનું પાલિકા ઓડિટ વિભાગ દ્વારા કરાયેલું ઓડિટ, આ તમામ બાબતોનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરાઈ રહ્યું છે. તેમાં ઓડિટ વિભાગના સકંજામાં પણ છૂટી ગયેલી વહીવટી તંત્રની સંખ્યાબંધ ત્રુટીઓ નીકળી રહી છે. આ ત્રુટીઓ સંદર્ભે જે તે અધિકારીઓનો ખુલાસો મેળવાઈ રહ્યો છે. ટેન્ડરની મંજૂરીમાં વિજિલન્સ કમિશનની ગાઈડલાઇનથી વિપરીત લેવાયેલ નિર્ણયોને પણ અલગ તારવવાનું શરૂ કરાયું છે. કેગની ટીમ દ્વારા જે તપાસ કરાઈ રહી છે તેમાં સ્થાયી સમિતિ કે અન્ય સમિતિઓ દ્વારા મંજૂર કરાયેલ ટેન્ડર્સમાં નહીં ચલાવાયેલ સાતત્યની ગંભીર રીતે મૂલવાઈ રહી છે. એક જ સરખા કામોમાં અલગ અલગ ભાવે ટેન્ડર મંજૂર કરવાથી માંડીને સેકન્ડ કે થર્ડ લોએસ્ટને અપાયેલ કોન્ટ્રાક્ટ્સની પણ તારવણી કરાઈ રહી છે. પાલિકાના શાસકોએ કેન્દ્રની JNNURM યોજનામાં 2400 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર કરાવ્યા હતા. તેમાં એક સરખા ઘણા બધા કામોમાં અલગ અલગ નિર્ણયો લેવાયા છે. ખાસ કરીને આવાસના પ્રોજેક્ટ્સમાં એક જ સાઇટ, એક જ સરખું કામ છતાં એક ટેન્ડર ઊંચા ભાવે અને બીજું ટેન્ડર નીચા ભાવે મંજૂર કરાયું હોય તેવા કિસ્સાઓ પણ કેગની સામે આવ્યા છે. આવા કિસ્સાઓમાં કેન્દ્રીય સતર્કતા આયોગ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ગાઈડલાઇનનો સરેઆમ છેદ ઉડાડ્યો છે. એટલે આવા તમામ નિર્ણયો માટે હવે ભાજપ શાસકોની પાસે ખુલાસા માંગવામાં આવ્યા છે. ભલે કેશુબાપા કહેતા હોય કે ગુજરાતમાં આજે સૌ કોઈ ભયભીત છે, સૌ કોઈ ડરના ઓથા હેઠળ છે. વાત તેમની સાચી પણ હશે, પરંતુ સુરતમાં આ વાત ગુનેગારોને લાગુ પડતી નથી, અને તેમાં પણ ખાસ કરીને લિંબાયત, કાપોદ્રા, વરાછા, પૂણા, ઉધના જેવા વિસ્તારો માટે તો બિલકુલ જ નહીં. શહેરમાં થતા અપરાધોની સંખ્યાને મૂલવવામાં આવે તો પોલીસ રેન્જ 1 વિસ્તારમાં આવતા ગુનાઓની સંખ્યા શિખરની ટોચ પર પહોંચે તેટલી છે. લિંબાયત, અમરોલી, ઉધના, વરાછા અને કાપોદ્રા નથી રહ્યા મહિલાઓ માટે સુરક્ષિત. ચોરી, હત્યા, લૂંટ અને બળાત્કારના અપરાધીઓ માટે સ્વર્ગ સમાન છે આ વિસ્તારો. રેન્જ 1માં થાય છે સૌથી વધુ ગુનાખોરી. વિસ્તારમાં બેખોફ છે અપરાધીઓ. પોલીસની કામગીરી સામે ઉઠતા સવાલો. પોલીસ કમિશનર ક્યારે આપશે પ્રજાનું રક્ષણ? દિવસ રવિવારનો, સમય સવારનો અને થાય છે કરપીણ હત્યા વરાછાની રેલવે કોલોનીમાં. અને એ જ રવિવારના દિવસે બને છે બીજી ઘટના. સમય બપોરનો. ઘટના લિંબાયતમાં હવસખોર ચૂથી નાખે છે 12 વર્ષની કિશોરીને અને ઉઠાવે છે એકલતાનો લાભ. જી હા, લિંબાયત, વરાછા, ઉધના તેમજ અમરોલી વિસ્તારોમાં અવારનવાર તમે હત્યા, લૂંટ, બળાત્કારના સમાચારો સાંભળતા જ હશો. જેમાં રવિવારે સવારે પૈસાની લેતી દેતીમાં એક યુવકની કરપીણ હત્યા કરી હત્યારાઓ બિંદાસ ફરાર થઈ ગયા છે. હત્યાની વિકૃતિ એટલી હતી કે તેના પરથી આ વિસ્તારના અપરાધીઓ પર પોલીસનો કેટલો ખોફ છે તેનો અંદાજ આવી શકે છે. વરાછા રેલવે કોલોનીમાં હત્યાની તપાસ ચાલી રહી છે ત્યાં જ સમાચાર મળે છે લિંબાયતમાં. લિંબાયતમાં 12 વર્ષની માસૂમ કિશોરી પર બળાત્કાર ગુજારાય છે. લિંબાયતની નીલકંઠ સોસાયટીમાં રહેતો 28 વર્ષીય રિક્ષા ચાલક 12 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવે છે અને બાદમાં માતા પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવી
કિશોરીની લાજ લૂંટી લે છે. છેલ્લા કેટલાક સમયથી સુરત પોલીસ વિભાગના રેન્જ 1માં આવતા વિસ્તારોમાં લોકો હવે સુરક્ષિત રહ્યા નથી. ગરફોડ ચોરી, લૂંટ અને રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં લોકોને લૂંટી લેવાના અનેક બનાવો આ વિસ્તારમાં નોંધાયા છે. મારામારી અને હત્યાઓના બનાવને લઈને આ વિસ્તારના લોકોને રક્ષણ આપવામાં રેન્જ 1 પોલીસ વિભાગ સદંતર નિષ્ફળ રહ્યું છે. આ અપરાધો પાછળનું કારણ આ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ પણ છે. દારૂના અડ્ડાઓ દિવસભર ખુલ્લેઆમ ચાલે છે અને આ જ દારૂ અપરાધીઓને ગુના કરવા માટે તાકાત પૂરી પાડે છે. આટલા ગુના ઓછા છે ત્યાં પોલીસની રહેમનજર હેઠળ જ ચાલતા દારૂના અડ્ડાઓ પણ કંઈક ઓછા નથી. શું પોલીસ કમિશનર આ વિસ્તારમાં વધી રહેલા અપરાધો અંગે સમીક્ષા કે બેઠક કરે છે ખરા? શું પોલીસનો કોઈ ખોફ હવે રહ્યો છે ખરો? શું અહીંની પ્રજાને રક્ષણ મળશે ખરું? મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત સલામત છે તેવા પ્રવચનોથી લોકોના દિલ જીતી લીધા હતા, પરંતુ પોલીસ કામગીરીના અભાવે આજે આ વિસ્તારો સલામત રહ્યા નથી. ત્યારે ચોક્કસ જ અહીંના અપરાધીઓ કોઈનાથી ભયભીત નથી તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. શહેર પોલીસના રેન્જ 1માં આવતા લિંબાયત પોલીસ મથકની હાલત જાણે કે કચરાપેટી જેવી થઈ ગઈ છે. લિંબાયત પોલીસ મથકની સ્થિતિ જોઈ એવું લાગે જ નહીં કે અહીં સાફ સફાઈ રાખવામાં આવે છે કે અહીં કોઈને સાફ સફાઈ કરવામાં રસ પણ છે. બસ માત્ર પાન માવાની પિચકારીઓનો મારો કરો અને જલસા કરો, કેમ કે અહીં કોઈ કહેનારું જ નથી. જો પોલીસ મથકમાં જ ફરજ બજાવતા કર્મચારીઓને આની બેદરકારી હોય તો પહેલા તેઓ હાલના પોલીસ મથકમાં કોઈ ફરક રહે નહીં. લિંબાયત પોલીસ મથક બન્યું ઉકરડો. સરકારના રાજમાં કરે છે પોલીસ કર્મીઓ જલસા. અંડરગ્રાઉન્ડમાં દેખાય દારૂની ખાલી બોટલો. સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો તે લિંબાયત પોલીસ સ્ટેશન છે. ખખડધજ લિંબાયત પોલીસ સ્ટેશનને નવા રંગ, રૂપ અને સારી જગ્યા આપી સરકાર દ્વારા નવા પોલીસ મથકનું નિર્માણ કરાયું છે. ત્યારે બહારથી સુંદર દેખાતા આ લિંબાયત પોલીસ સ્ટેશનની હાલત અંદરથી બદસુરત જેવી છે. આ પોલીસ સ્ટેશનમાં પીઆઈની ગેરહાજરીમાં અંદર કામ કરતા પોલીસ કર્મીને તો જાણે કે મજા જ મજા છે. ફિંગરપ્રિન્ટના ટેબલ પર લખવાની જગ્યાએ 2 પગ લંબાવી લાંબા લચ થઈ પોલીસકર્મી મીઠી નિંદર માણી રહ્યા છે. તો આ જ પોલીસ સ્ટેશનમાં નીચે તરફ જતા રસ્તા પર ખૂબ જ કચરો પડ્યો છે. આ ઉપરાંત રેતી ભરેલી ગુણો પણ પડી છે તથા પોલીસ સ્ટેશનની અંદરથી નીચે ઉતરતા રૂમમાં દારૂની ખાલી બોટલો પણ પડી છે. આ ઉપરાંત તૂટેલી ખુરશી, કપડાઓ તથા બેલ્ટનો પણ ઢગલો પડ્યો છે. પોલીસ સ્ટેશનમાં ઉપર નજર કરતા જોવા મળશે કે દાદરની બંને તરફની દિવાલો પર પાન માવાની પિચકારીથી દિવાલ રંગી દેવામાં આવી છે. આ જોઈ લિંબાયત પોલીસ સ્ટેશન કમ ઉકરડા જેવું દેખાય. સરકારના રાજમાં જલસા કરતા કર્મીઓ ચેમ્બરમાં કોઈ કામ ન હોવા છતાં પણ લાઇટ પંખા ચાલુ રાખી બિંદાસ ફરે છે. ત્યારે શું પોલીસ કમિશનર રાકેશ અસ્થાના રેન્જ 1માં આવતા આ પોલીસ મથકના અધિકારીઓ સામે યોગ્ય પગલાં ભરશે કે કેમ તે શહેરીજનો જોશે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ પીનારાઓને ઠેક ઠેકાને દારૂની આસાનીથી મળી આવે છે. સુરતમાં પણ દારૂ પૂરજોશમાં વેચાઈ રહ્યું છે. પોલીસ દારૂ પકડી તો પાડે છે, પરંતુ તેમ છતાંય પોલીસના કોઈપણ પ્રકારના ભય વગર તેમના પીઠ પાછળથી રોજનો સુરતમાં લાખો કરોડો રૂપિયાનો દારૂ ઘુસાડવામાં આવે છે. સરથાણા જકાતના પાસેથી વિદેશી દારૂ ભરેલી આખી કાર કાપોદ્રા પોલીસે ઝડપી પાડી ખેપિયાને પણ ઝડપી પાડ્યો હતો. કાપોદ્રા પોલીસે સોમવારે સવારે બાતમીના આધારે સરથાણા જકાતના પાસે આવેલા કામરેથી સુરત આવતી એક વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની છે. બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે એક ટવેરા કારને આંતરી હતી. કારની તલાશી લેતા કારમાંથી 93,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કામરેજમાં સાયન્સ સોસાયટીમાં રહેતો અલ્પેશ શંકરભાઈ ચૌધરી આ દારૂનો જથ્થો કામરેજથી સુરત લાવી રહ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી. પોલીસે કાર અને દારૂ મળી કુલ 4.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂ ક્યાંથી આવ્યો છે, કોને મોકલ્યો છે અને કોને પહોંચાડવાનો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પાર્લેપોઈ દિગંબર જૈન સમાજ દ્વારા ઉપાધ્યાય મુનિ જ્ઞાનસાગરજી મહારાજનો કળશ યાત્રા સાથે ચાતુર્માસમાં પ્રવેશ કર્યો હતો. ચાતુર્માસના પ્રારંભ સાથે દિગંબર જૈન સમાજ દ્વારા પાર્લેપોઈ ચંદ્રબાબુ જૈન મંદિરની એક કળશ યાત્રા નીકળી હતી. આ કળશ યાત્રા ભક્તિમય માહોલ સાથે સિટી લાઇટ ખાતેના અગ્રસેન ભવન પહોંચી હતી. જ્ઞાનસાગરજી મહારાજના સાનિધ્યમાં નીકળેલી કળશ યાત્રામાં રાજ્યભરના જૈન ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કળશ યાત્રા પૂર્વે મહારાજ દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કળશ યાત્રા નીકળી હતી, જેમાં સંઘના પુરુષો અને મહિલાઓ કેસરી વસ્ત્ર ધારણ કરી બિરાજ્યા હતા. પ્રભુની ભાવના સાથે સમગ્ર સંઘ અગ્રસેન બાદ મહારાજ શ્રીનો સત્સંગ પ્રવચન પણ રાખવામાં આવ્યું હતું.
ઉમરા વિસ્તારમાં એક પછી એક અનેક મહિલાઓના અછોડાતોડી ચેન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા એક આરોપીને ઉમરા પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પર્વતપાટા ઇન્ટરસિટી હોલની પાછળ આવેલા અક્ષર ટાઉનશીપમાં રહેતો રાકેશ ઉર્ફે રામ રસિકભાઈ પટેલ મહિલાઓના અછોડાતોડી રફુ ચક્કર થઈ જતો હતો. મોટરસાયકલ ઉપર પોતાના મિત્ર સાથે રાકેશ ઉમરા પોલીસની હદમાં લગભગ 4થી વધુ મહિલાઓના અછોડા તોડ્યા છે. અછોડા તોડ્યા બાદ રાકેશ પૂર ઝડપે મોટરસાયકલ પર ફરાર થઈ જતો હતો. તેનો એક સાગરીત અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, જ્યારે રાકેશ પોલીસને ચકમું આપી નાસ્તો ફરતો હતો. જોકે કહેવાય છે ને કે કરેલા કર્મોનો ફળ અહીં જ ભોગવવાનું હોય છે, એ કહેવત સાર્થક થઈ હતી અને રવિવારે રાત્રે પોલીસે રાકેશને ઝડપી પાડ્યો હતો. વરાછા વિસ્તારમાં રહેતી એક તરુણીએ રવિવારે મોડી સાંજે કોઈ અગમ્ય કારણસર પોતાના જ ઘરમાં પોતાના શરીર પર કેરોસીન છાંટી આત્મહત્યાની કોશિશ કરી હતી. તરુણી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. લંબે હનુમાન રોડ પર આવેલ પાટીચાલમાં રહેતા મુન્નાભાઈ રાઠોડનું 7 વર્ષ અગાઉ મોત નીપજ્યું હતું. તેમના મોત બાદ વિધવા પત્ની તારાબેન અને તેની 18 વર્ષીય પુત્રી ચંદા દાદી સાથે રહેતા હતા. રવિવારે રાત્રે ચંદાએ અલુણા વ્રત કર્યા હતા. ત્યારબાદ અલુણા વ્રતના દિવસે જ મોડી રાત્રે ચંદાએ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરમાં જ પોતાના શરીર પર કેરોસીન છાંટી દિવાસળી છાંપી દીધી હતી. ચંદાએ શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ છે, જ્યાં ચંદાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં ચંદા અને તેની માતા એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બનાવ અંગે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જહાંગીરપુરા વિસ્તારમાં નવા બંધાયેલા બિલ્ડિંગમાં મોડી રાત્રે પાણી પીવા આવેલા યુવાનને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જહાંગીરપુરા વૈષ્ણોદેવી સ્કાય વ્યૂ ટાઉનશીપમાં નવું બાંધકામ ચાલી રહ્યું છે. અલી રાજપુર જિલ્લાના અંબાની ગામે રહેતો 20 વર્ષીય કમલેશ નજરુભાઈ જમોર મજૂરી કામ કરતો હતો. રવિવારે રાત્રે કમલેશ પાણી પીવા માટે ગયો હતો. કમલેશ જે ટાંકીમાંથી પાણી પીવા ગયો હતો તેની બાજુમાં આવેલ એક સ્ટ્રીટ લાઇટનો જીવંત વાયર તૂટીને પાણીમાં પડ્યો હતો. કમલેશ આ પાણીમાં હાથ નાખતાની સાથે જ તેને જોરદાર કરંટનો ઝટકો લાગ્યો હતો. કરંટ લાગતા જ તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. વરાછા વિસ્તારમાં રહેતા યુવાને કાપોદ્રા પોલીસ મથકે પોતાના અપહરણ બનાવ અંગે અને મારામારીથી રૂપિયા પડાવી લેવાની અરજી કરી છે, જે અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. કાપોદ્રા 4 રસ્તા પાસે શ્રીજી કૃપા સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ છગનભાઈ પટેલે કાપોદ્રા પોલીસ મથકે પોતાના અપહરણ કરી બળજબરીથી નાણાં પડાવી લીધાની અરજી કરી છે. આ અરજીમાં પ્રવીણભાઈએ આક્ષેપ કર્યો છે કે જમીન દલાલ બાબુભાઈ રામજીભાઈ ગજેરા તથા ધનજીભાઈ લીંબાભાઈ વસોયા, કાંતિભાઈ જેજાદ, આનંદભાઈ ગઢિયા, દીપકભાઈ દોબડિયા, રઘુભાઈ અને સ્નેહલભાઈએ કાપોદ્રામાંથી તેમનું અપહરણ કરી તેને ઉંચકી ગયા હતા. બાબુભાઈ ગજેરાના ઘરે તથા સિટી લાઇટ વિસ્તારમાં તેને ગોંધી રાખી ઢોર માર મારી તેની પાસેથી બળજબરી કરી 10 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. આ અપહરણ અંગે અરજી મળતા કાપોદ્રા પોલીસે આ બનાવમાં કેટલું તથ્ય છે તે અંગે તપાસ શરૂ કરી છે. શનિવાર હતો અને હું સવારે 10:30 વાગ્યાની આજુબાજુ મારા ઘરેથી મારા ધંધા ઉપર નીકળેલો, ત્યારે મારી સોસાયટીની બહાર નીકળતો હતો. તે 3 થી 4 બાઇકો હતી ને 6-7 માણસો હતા. એને મને ઊભો રાખ્યો કે ચાલ તારું કામ છે, એટલે હું ઊભો રહ્યો. એટલે તેણે ઊભો રહીને એવું કીધું કે ચાલ બાબુ ગજરાને ત્યાં. એટલે મેં કીધું ભાઈ મારે કામ છે, હું એને મળી આવીશ. એટલે એણે મને કાટલો પકડીને લાફો માર્યો એક ને નીચે ઉતારી નાખ્યો. એક જણો ઉતારી ને મારી ગાડી એણે લઈ લીધી અને વચમાં મને બેહારી દીધો. અને ત્યાં મારી પાછળ એક ભાઈ રઘુ કરીને હતો, એ બેસી ગયો ને ત્યાંથી મને બાબુ ગજરાને ત્યાં લઈ ગયા. બાબુ ગજરાને ત્યાં લઈ ગયા એટલે નીચે પાર્કિંગમાં એક રૂમ છે, ત્યાં નીચે રાખ્યો અને ત્યાં મને 7-8 જણા કે જેવો હતા, 3 થી 4 જણા કે 7 થી 8 જણાની આજુબાજુ, એણે મને ત્યાં માર્યો. 10 મિનિટ પછી મને ઉપર લઈ ગયા. બાબુભાઈ ત્યાં બેઠેલા હતા, ત્યાં બાબુભાઈ મને આવીને એવું કીધું કે ભાઈ પૈસાનું શું છે. એટલે મેં એને એવું કીધું કે ભાઈ મારે તમને શાના પૈસા દેવાના છે, તમે આ રીતે મારી પાસે માણસો શું કામ મોકલો છો. એટલે કે મારે તારી પાસે ખર્ચાના પૈસા લેવાના છે. કીધું મેં તમારી પાસે 1 રૂપિયો લીધેલો નથી ને પૈસા મારે શેના દેવાના. આ રીતનો બનાવ બન્યો. ત્યાંથી મને ઉચકીને પછી સિટી લાઇટ ઉપર લઈ ગયા ને ત્યાં મને કવિ નર્મદ કોલેજ છે એની આગળ લઈ જઈને એક એપાર્ટમેન્ટ હતું, એને ત્યાં 7મા કે 8મા માળની આજુબાજુ ત્યાં રાખ્યો ને ત્યાં મને ઘણો માર્યો.
ત્યાર પછી મારી પાસે એણે 25 લાખ રૂપિયાની માંગણી કરી, એટલે 25 લાખની માંગણી કરી મને બહુ માર્યો, એટલે મારે એને વાતમાં સહમત થવું પડ્યું. મેં 25 લાખ રૂપિયાની એને હા પાડી, પણ મેં એને એવું કીધું કે ભાઈ મારી પાસે અત્યારે 25 લાખ રૂપિયા હાથમાં તો ને ઘરમાં તો હોય નહીં, તો કે તું ગમે તે કર ને તને મારી નાખવામાં આવશે. એટલે ત્યારે પછી મેં મારા ભાઈને ફોન કર્યો કે ભાઈ તું અહીંયાથી આટલા પૈસા લઈ આવી ને આ લોકોને એટલા 10 લાખ રૂપિયા આપી દે. એટલે મારો ભાઈ ત્યાંથી પૈસા લેવાને ગયો ને ત્યાંથી પૈસા લાવીને ધનજીભાઈ વસોયા કરીને છે એમના ઘરે. તાપી નદીમાં થતા પ્રદૂષણને અટકાવવા પીઓપીની ગણેશની મૂર્તિ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને જેથી આ વર્ષથી સમગ્ર શહેરમાં શ્રીજીની માટીની મૂર્તિઓ જ સ્થાપવામાં આવશે. જ્યાં બીજી તરફ માટીની મૂર્તિઓના બેફામ ભાવ મૂર્તિકારો વસૂલી રહ્યા હોવાની ફરિયાદ સાથે કલેક્ટરને સુરત શહેર સર્વધર્મ ઉત્સવ સમિતિ દ્વારા આવેદન આપી યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં સમગ્ર શહેર ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગાંજી ઉઠવા થનગની રહ્યું છે, ત્યારે પીઓપીની મૂર્તિના સ્થાને માટીની મૂર્તિઓ જ સ્થાપવામાં આવશે, પરંતુ માટીની મૂર્તિના બેફામ ભાવ મૂર્તિકારો દ્વારા વસૂલવામાં આવી રહ્યા છે, જેના પગલે નાના મંડળો માટે આ મૂર્તિઓ ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે. નાની મૂર્તિના 1,500 થી લઈ મોટી મૂર્તિના 50,000નો ભાવ લેવામાં આવી રહ્યો છે, જે સંદર્ભે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી મૂર્તિના ફૂટ દીઠ યુનિફોર્મ ભાવ નક્કી કરવા આવેદન આપવામાં આવ્યું હતું. આજરોજ સુરત શહેર સર્વધર્મ ઉત્સવ સમિતિના નેજા હેઠળ સુરત શહેરના વિવિધ ગણેશ મંડળના આયોજકો જિલ્લા કલેક્ટરશ્રીને મળવા માટે આવેલા હતા અને એમાં અમારી માંગણી એવી હતી કે પીઓપી પર પ્રતિબંધના કારણે જે માટીની મૂર્તિ બની રહી છે, માટીની મૂર્તિઓના મૂર્તિકારો અત્યારે હાલમાં અસહ્ય ભાવ વધારો લઈ રહ્યા છે. મંગલ મૂર્તિના 1,500થી સ્ટાર્ટ થાય, 1 ફૂટ 2 ફૂટની મૂર્તિના જેવો ગ્રાહક તેવો ભાવ 1,500થી શરૂ થઈને 50,000, 60,000, 70,000 સુધીના મૂર્તિના ભાવો છે. અને હાલની મોંઘવારીના સમયમાં આટલી મોંઘી મૂર્તિ ગણેશ મંડળોના આયોજકોને પોસાય તેમ નથી. પૈસાપાત્ર જે મંડળો છે એ લોકો કદાચ મૂર્તિ બેસાડે આટલી મોંઘી, પણ જે નાના જે ગણેશ મંડળો છે એ લોકોને કોઈ પણ પ્રકારે આ ભાવ પોસાય એમ નથી. જેથી આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા હતા અને જેમાં મારી માગણી હતી કે કલેક્ટરશ્રી એમના અધ્યક્ષસ્થાને એક મિટિંગ બોલાવે ગણેશ મંડળોની, આયોજકોની, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનરની, અને જેમાં મૂર્તિના ફૂટ દીઠ ભાવ નક્કી કરવામાં આવે. એ અમારી પહેલી માગણી હતી. બીજી માગણી અમારી એ હતી કે બહારથી જે કારીગરો આવે છે એ લોકોના કોઈ બાયોડેટા પોલીસ સ્ટેશનમાં જમા કરાવે છે કે કેમ, જો ન કરાવ્યો હોય તો તેઓ લોકો વિરુદ્ધમાં 188 હેઠળ કલમ દાખલ કરીને ગુનો દાખલ કરવામાં આવે. ત્રીજી માંગણી અમારી એ હતી કે મ્યુનિસિપલ કમિશનર શહેરના સુરત મહાનગરપાલિકાની ઘણી જગ્યાએ ખાલી પડેલી છે, ત્યાં આગળ એ લોકોને રૂપિયા ટોકનથી તહેવારો પૂરતી જગ્યા ભાડે આપવામાં આવે, જેથી કરીને આરોગ્યનો પ્રશ્ન સચવાય. બીજો મુદ્દો એ કે ભાઈ એના કારણે ઉપરાંત બહાર ગામથી આવતા મૂર્તિકારોની નોંધણી કે ઓળખ પણ પોલીસ મથકોમાં નોંધાતી નથી, તે અંગે પણ તાકીદે કાર્યવાહી કરવા રજૂઆત થઈ હતી. તે ઉપરાંત સુરત મહાનગરપાલિકા આ મૂર્તિકારોને પાલિકાની એક મોટી ખાલી પડેલી જગ્યા મૂર્તિ બનાવવા આપવામાં આવે, જેથી શહેરની જનતા એક જ સ્થળેથી મૂર્તિ ખરીદી શકે અને બેફામ ભાવ વધારાની ઝંઝટમાં મુક્તિ મેળવી શકે તેવી માંગ કરવામાં આવી હતી. ચોક બજાર સ્થિત આવેલા ઐતિહાસિક કિલ્લા ખાતેના અઠવા લાઇન્સ પોલીસ મથકને બંધ કરી તેને ચોક બજાર ખાતે જ આવેલા પાલિકાના મ્યુઝિયમમાં ખસેડવામાં આવ્યું છે. ત્યારે નવા પોલીસ મથકનું ઉદ્ઘાટન રાજ્યના મંત્રી રણજીતભાઈ ગિલીટવાળાના હસ્તે કરવામાં આવ્યું હતું. હવે અઠવા લાઇન્સ પોલીસ મથકનું સરનામું બદલાઈ ગયું છે, કારણ કે ચોક બજારના ઐતિહાસિક કિલ્લામાં આવેલા અઠવા લાઇન્સ પોલીસ મથકને ખાલી કરી દેવામાં આવ્યું છે. પુરાતત્વ વિભાગને આ ઐતિહાસિક ઇમારતને સોંપી દેવામાં આવી છે, જેને પગલે કિલ્લામાં આવેલું પોલીસ મથક ખાલી કરવું પડે તેમ જ હતું. તો બીજી તરફ હજુ સુધી અઠવા લાઇન્સ પોલીસ મથકને મળેલી જમીન ઉપર બાંધકામ શરૂ થઈ શક્યું નથી, જેને પગલે પોલીસ મથક મળ્યું નથી. આમ થવાથી જ્યાં સુધી અઠવા લાઇન્સ પોલીસ મથક ન બને ત્યાં સુધી બંધ થયેલા મ્યુઝિયમના સ્થળે પોલીસ મથક ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જે મહાનગરપાલિકાએ મંજૂર રાખી હતી. સોમવારે રાજ્યના મંત્રી અને સુરત પૂર્વના ધારાસભ્ય રણજીત ગિલીટવાળા, પાલિકાના મેયર રાજુભાઈ દેસાઈ અને પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં નવા પોલીસ મથકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો જોઈએ ઉદ્ઘાટનના કેટલાક દ્રશ્યો. આપણા સૌના માર્ગદર્શન મગદલ્લા, રૂડ, ગવિયર, વાટા, ડુમ્મસ, ભીમપોર વગેરે 32 જેટલા ગામોમાં વર્ષોથી તાપી નદીના કિનારે વસવાટ કરતા લોકોએ તાપી નદીમાંથી રેતી કાઢી આજીવિકા મેળવવા અંગેની મંજૂરી આપવા બાબતે સોમવારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તાપી નદીમાં વિયરકમ ક્રોઝવે બન્યા પછી નદીના 2 ભાગ પડ્યા હતા, જેથી ખોલવડ કઠોર સુધી પહોંચતું પાણી ફક્ત ક્રોઝવે સુધી જ પહોંચે છે.
આમ પાણીનો પ્રવાહ અટકવાથી માછીમારોના ધંધા પર વિપુલ અસર જોવા મળે છે. ચોમાસા પછી કે ભરતી દરમિયાન પુષ્કળ રેતીનો જથ્થો નદીના મુખમાં એકઠો થાય છે. તેમાંથી રોજગારી મેળવનારા માછીમારો રોયલ્ટી ભરતા હોવા છતાં તેને પોલીસ દ્વારા ચોરીના બહાના હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, જેથી લોકોમાં રોષ વ્યાપેલો જોવા મળે છે. આથી વર્ષોથી મગદલ્લા, રૂટ, વાટા, ડુમ્મસ, ભીમપોર વગેરે ગામોમાં પશુપાલન કે ખેતી કામમાંથી રોજગારી મેળવે છે તેઓ દ્વારા લોકો એકઠા થઈ સોમવારે કલેક્ટરને આવેદનપત્ર આપી તાપી નદી કિનારે વસેલા 32 ગામોને રેતી કાઢી તેમાંથી રોજગારી મેળવવા માટે મંજૂરી માંગવામાં આવી હતી, જેમાં માછીમારો સાથે થયેલા અન્યાયો વિરુદ્ધ લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. પ્રતિબંધિત છે એવું કહીને ખોટું અર્થઘટન કાયદાનું કરીને આ ભૂસ્તરશાસ્ત્રી પરવાનગી આપતા નથી અને લીઝ ભરવા છતાં, રોયલ્ટી ભરવા છતાં, તૈયાર હોવા છતાં એ લોકોને મંજૂરી મળતી નથી. જ્યારે પાલમાં ખુલ્લેઆમ આ ભ્રષ્ટાચાર અને જે પણ ચાલે છે તે ચાલે છે. હવે 2011ના CRZ કાયદાના અનુસંધાને ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય એક ઓફિસ કાર્યાલય આદેશ કરેલો અને એ કાર્યાલય આદેશ અન્વયે જે ટ્રેડિશનલ ફિશરમેન છે તેમને નોન મિકેનાઇઝ બોટથી અને નોન મિકેનાઇઝ વેના અંદર રેતી કાઢવાની મંજૂરી છે જ અને એ સત્તા કલેક્ટર, જિલ્લા કલેક્ટરને સોંપેલી જ છે ભારત સરકારે. હવે કલેક્ટર સાહેબ પોતાની સત્તાનો ઉપયોગ કરીને એક કમિટી બનાવે અને એ કમિટી 1 વર્ષની લીઝ આપે તો આ પ્રશ્નનો સમાધાન થઈ શકે છે અને એનું અભ્યાસ પણ થાય દર વર્ષે. સેટેલાઇટ ઇમેજરીથી અભ્યાસ થાય. જો વધારે પર્યાવરણને નુકસાન થતું લાગે તો આ પ્રવૃત્તિને અટકાવી પણ શકાય. એટલે પર્યાવરણ અને આ લોકો બંને એકબીજાની સાથે રહી અને પર્યાવરણને અને આ લોકોની રોજીરોટીને બંનેને બેલેન્સ રીતે થાય એ રીતે શક્ય છે, કાયદાકીય રીતે શક્ય છે. તો આ હતા વિગતવાર સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ભાજપના સુપ્રીમો કાશીરામ રાણાનું પાર્ટીને ટાટા બાય બાય. જનસંઘ અને ભાજપને ગુજરાતમાં ઊભું તો કર્યું પરંતુ મોદીગીરીમાં અટવાયા. સુરત શહેર અને જિલ્લામાં પોલીસે કરેલા 3 એન્કાઉન્ટરની તપાસ શરૂ કરતી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ. વલસાડના 7 મળી કુલ 16 એન્કાઉન્ટરની તપાસ કરાશે. આરટીઓનું ટેક્સ કૌભાંડ 2 કરોડના આંકડે પહોંચ્યું. વધુ 1400 બોગસ ચલણ મળ્યા. આરટીઓના અધિકારીઓની મિલીભગત વગર કૌભાંડ શક્ય જ નહીં. મનોજ જૈન હજુ ફરાર. સુરતમાં પોલીસનું અંધા કાનૂન. 0 દબાણ બતાવી 2 વ્હીલર ચાલકોને દંડ તો મજુરા ગેટ પાસે નો પાર્કિંગમાં 4 વ્હીલને પાર્કિંગ કરવાની મંજૂરી. લોકોમાં રોષ. લિંબાયતમાં વધુ એક કિશોરી પર બળાત્કાર. પડોશમાં જ રહેતા યુવકે કિશોરીને પીકી નાખી. પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી. તો આ હતા અત્યાર સુધીના હિન્દ ટીવીના સમાચાર. હિન્દ ટીવીના સમાચાર તમે હિન્દ ટીવીની વેબસાઇટ www.hindtvnews.com પર પણ જોઈ શકશો. તમામ નવા સમાચાર અને તેની અપડેટ સાથે ફરીથી મળતી રજા આપશો. જય હિન્દ.